પુરાણોમાં યુગોના 4 પ્રકારના સંદર્ભમાં ઘણા વર્ણનો થયેલા છે, જે 4 યુગ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ છે. કલયુગ સિવાય બધા યુગોની પોતપોતાની ખાસિયતો હતી, પરંતુ કલયુગમાં કોઈ ખાસિયત જેવું દેખાતું જ નથી. ચારે તરફ અંધકાર, પ્રતિશોધ, લાલચ અને આતંક જ જોવા મળે છે. પુરાણોમાં કલયુગને મનુષ્ય માટે એક શ્રાપ કહેવામાં આવ્યું છે, જેને આ યુગમાં જીવવા વાળો દરેક મનુષ્ય ભોગી રહ્યો છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કલયુગના અંત પછી આવવા વાળો યુગ કેવો હશે અને કલયુગ પછી કયો યુગ આવશે? ભારતીય જ્યોતિષ અને પુરાણોમાં સૃષ્ટિના સંપૂર્ણ સમયને 4 યુગમાં વહેંચવામાં આવ્યું છે. આ 4 યુગ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ છે. ધાર્મિક ગ્રંથોના અનુસાર યુગોના પરિવર્તનનો આ 22મો ચક્ર ચાલે છે. ભગવદ્ ગીતામાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતા અનુસાર પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેવી રીતે આત્મા એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરે છે, દિવસ પછી રાત જ આવે છે, જેવી રીતે ઋતુ પણ પોતાના નિશ્ચિત સમય સાથે પરિવર્તન થાય છે, એવી જ રીતે એક નિર્ધારિત સમય પછી આ સૃષ્ટિમાં યુગોનું પરિવર્તન આવશે એ અટલ સત્ય છે. યુગના પરિવર્તનના ચક્ર અનુસાર હમણાં કલયુગ ચાલી રહ્યું છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગને 4,32,000 વર્ષ જેટલો સમય છે, જેમાંથી 4,27,000 વર્ષ જેટલો સમય બચ્યો છે. અર્થાત કલયુગનો અંત થવામાં હજી ઘણો સમય બાકી છે. પરંતુ કલયુગનો અંત કેવી રીતે થશે એનું વર્ણન બ્રહ્મ પુરાણમાં જોવા મળે છે, અને એનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ કરેલું છે. બ્રહ્મ પુરાણ અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવ્યા અનુસાર કલયુગના અંતમાં મનુષ્યની આયુષ્ય 12 વર્ષ જેટલી રહી જશે. એ સમયે માનવ જાતિનું પતન થશે, લોકોમાં દ્વેષ અને દુર્ભાવના વધશે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ નદીઓ પણ સુકાવા લાગશે. અન્યાયથી પૈસા પ્રાપ્ત કરવા વાળા લોકોમાં વધારો થશે. લોકો ધનની લાલચમાં કોઈની પણ હત્યા કરવાથી અચકાશે નહીં, અને કલયુગમાં એવા બનાવો બનશે જે પહેલા ક્યારે પણ નથી બન્યા. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર 5,000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને વૈકુંઠમાં પાછી ચાલી જશે. ધીમે ધીમે બધા દેવી દેવતાઓ પૃથ્વીને છોડીને પોતપોતાના ધામમાં ચાલ્યા જશે. મનુષ્ય પૂજન, કર્મકાંડ, વ્રત, ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. ગાય પણ દૂધ આપવાનું બંધ કરી દેશે. કલયુગમાં સમાજ હિંસક બની જશે, અને જે લોકો બળવાન હશે તેમનો જ રાજ ચાલશે. માનવતા નષ્ટ થઈ જશે, બધા સંબંધો પણ નષ્ટ થઈ જશે. એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે, અને જ્યારે આતંક પોતાની ચરમસીમા ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આવીને પૃથ્વી ઉપરના બધા અધર્મીઓનો નાશ કરશે. અને એના સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ પણ જણાવ્યું છે કે કલયુગનો અંત કેવી રીતે થશે, જેનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર કલયુગમાં એવા લોકોનો રાજ હશે જે બોલશે કંઈક અને કરશે કંઈક. એવી જ રીતે કલયુગમાં એવા લોકો રહેશે જે મોટા જ્ઞાની અને ધ્યાની કહેવાશે, પરંતુ તેમનો આચરણ રાક્ષસ જેવો હશે. કલયુગમાં બાળકો માટે માતાની મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસનું અવસર પણ નહીં મળે. મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે. એવી રીતે કલયુગમાં અન્નના તો ભંડાર હશે, પણ લોકો ભૂખથી વધારે મરશે. મોટા મોટા મહેલોમાં એસો આરામ હશે, અને બાજુની ઝૂંપડીમાં માણસો ભૂખથી મરી જશે. એક જ જગ્યા ઉપર અસમાનતા પોતાના ચરમ ઉપર હશે. કલયુગમાં જ્યારે પાપ પોતાના ચરમ ઉપર હશે અને પૃથ્વી લોક ઉપરથી ધર્મ સમાપ્ત થઈ જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતાર ધારણ કરશે અને આ ધરાને પાપથી મુક્તિ અપાવશે. એના પછી નવા યુગની શરૂઆત થશે, જે સતયુગ કહેવાશે. અર્થાત સૃષ્ટિ યુગ પરિવર્તનનો 22મો ચક્ર પૂર્ણ કરીને 23મા ચક્રમાં પ્રવેશ કરશે, અને પછી નવયુગ આરંભ થશે, જે સતયુગના નામથી ઓળખાશે. હવે તમને જણાવીએ કેવો હશે કલયુગ પછીનો સતયુગ. સતયુગની અવધિ 17,28,000 વર્ષની હશે. આ યુગમાં મનુષ્યની ઉંમર 4,000 થી 10,000 વર્ષની હશે. પૃથ્વી ઉપર ફરીથી ધર્મની બોલબાલા થશે. મનુષ્ય ભૌતિક સુખની જગ્યાએ માનસિક સુખ ઉપર વધારે ધ્યાન આપશે. માણસોમાં એકબીજા માટે નફરતની કોઈ પણ જગ્યા નહીં રહે, અને ચારે બાજુ પ્રેમ જ હશે. માનવતાની ફરીથી સ્થાપના થશે. માણસોને ફરીથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે. લોકો પૂજન, કર્મકાંડમાં ફરીથી વિશ્વાસ કરશે. સતયુગમાં મનુષ્ય પોતાના તપોબળથી ભગવાન સાથે પણ વાતો કરશે.
આ યુગમાં લોકો પોતાના શરીર ઉપર પૂર્ણ નિયંત્રણ હશે. આત્માના પરમાત્માથી મિલનથી બધા સુખી હશે. અર્થાત સતયુગને આપણી સૃષ્ટિનો સુવર્ણ યુગ કહેવાય છે. આત્માનો પરમાત્માથી મિલન થશે અને બધા લોકો સુખી હશે. અર્થાત સતયુગને આપણી સૃષ્ટિનો સુવર્ણ યુગ કહેવાશે. પરંતુ કલયુગમાં આપણને ઘણો સમય પસાર કરવાનો છે અને સતયુગના આવવાને હજી ઘણા લાખો વર્ષો બાકી છે. તો આપણે કળિયુગમાં જ ધર્મ અને કર્મથી સતયુગની જેમ જીવીએ. કેમ કે ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલયુગમાં જે લોકો ધર્મ અને કર્મ ઉપર વિશ્વાસ રાખે છે તેમને સતયુગની જ અનુભૂતિ થશે અને સતયુગ જેવો જ તેમને સુખ પ્રાપ્ત થશે. અને મિત્રો, આ બધું ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં જણાવ્યું છે અને એના સિવાય બ્રહ્મ પુરાણમાં જણાવેલ કલયુગ વિશેની પણ આપણે વાત કરી. ઘણા બધા લોકોનું માનવું છે કે કલયુગનો અંત આજથી 5000 વર્ષ પછી થઈ જશે. પણ આપણા પુરાણો અને વેદો પ્રમાણે જોવા જઈએ તો કલયુગની ઉંમર 4,32,000 મનુષ્ય વર્ષની છે અને તેમાંથી 5,000 મનુષ્ય વર્ષ તો વીતી ગયા છે. આ વાતને મેં તમને એક બીજા વિડીયોમાં પણ જણાવી હતી. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એવો જ ઉલ્લેખ માયા કેલેન્ડરમાં પણ જોવા મળે છે, જેને ગ્રેટ સાયકલનું નામ આપવામાં આવ્યું છે. અને કલયુગના અંત પછી એક મહાન યુગનો આરંભ થશે. અને તેમને એ પણ જણાવી દઈએ કે તમે બધાએ સાંભળ્યું હશે કે 2012માં દુનિયાનો અંત થવાનો હતો અને એ વાત ખોટી હતી અને આ માયા સભ્યતાના કેલેન્ડરમાં જ જણાવવામાં આવ્યું હતું. તો મિત્રો, આજના આ વિડીયો પરથી તમને ખબર પડી ગઈ હશે કે કલયુગનો અંત ક્યારે થશે અને કલયુગના અંતને કેટલા સમયની વાર છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખજો, જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.